કરું છું કે હવે બે મનનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે.
ડુંગળીવાળા ડાળિયાભાઈ શેઠ બિરદાવતા કહે, સુરણવાળા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે, વકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે, પણ હું તો સમ્રાટ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદરૂપ છે. ડુંગળી વિના દુનિયા દૂર થઈ જાય. ડુંગળીને તો કસ્તુરી કહેવામાં આવે છે. બટાકાને તો બાફવાય પડે. ડુંગળીને તો કાચીને કાચી ખાઈ શકાય. એનું કચુંબર થાય ને એના ભજીયા, અને વાત કરતા મોઢામાંથી પાણી છૂટી જાય. આપણા સમ્રાટ શેઠ પણ ડુંગળીના દડા જેવા જ છે. એમની શાક કસ્તુરીની જેમ મેકે છે. જેમ ડુંગળી ગરીબને ઘેર પણ જાય ને શેઠિયાના ઘેર પણ જાય, એમ આપણા સમ્રાટ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય ને મહેમાનના બગલે પણ જાય. એમને કશી વાતનું અભિમાન નથી. વેદ રાહતનું કામ હોય તો એ પહેલા ને લાભ રોટલા આપવામાં પણ એ મોકલે. હું તો કહું છું કે શેઠજી ડુંગળીની જેમ ગરીબ તવંગ સૌની સેવા કરતા રહેજો. કોથમીરવાળા કરશીભાઈ કહે, સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો. પ્રમુખે રજા આપી એટલે કોથમીરવાળા કરશીભાઈ સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા, શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ, શેઠ સમ્રાટલાલ એ વેજીટેબલના વેપારી છે, પણ હું તો નોન વેજીટેબલ છું, કારણ શાક વેચતો નથી, પણ આદુ, મરચાં ને કોથમીર વેચવાનો ધંધો કરું છું. જુદા જુદા વેપારી ભાઈઓએ તેમને ડુંગળી ને બટાકા જેવા કહ્યા છે, પણ હું તો કહું છું ડુંગળી હોય કે બટાકું કે પછી કોઈ પણ શાક, દાળ કે કઢી, બધા કોથમીર વિના કેવા ફિક્કા લાગે છે. જે કોથમીર ના વાપરે અક્કલ કોથમીર કહેવાય. શાક બધા સારા, પણ મસાલો હોય તો શાક સ્વાદિષ્ટ બને છે. હું તો શેઠ સુરણવાળા અને લીલીછમ કોથમીર જેવા કહું છું. એ ભલે 60 વર્ષના થયા પણ હંમેશા તાજા ને તાજા જ દેખાય છે. અને કોઈ કામ કરવા ભલે બધા ભેગા થાય, પણ એક કામ કરવા જો શેઠ સમ્રાટલાલ ના હોય તો એ કામ ફીક્કું પડી જાય છે, અને શેઠ કામ હાથ પર લે તો એ કામમાં મગમગાટ આવી જાય છે. બસ મારે તો આટલું જ કહેવાનું. શેઠ હંમેશા લીલીછમ કોથમીરની જેમ રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. સમ્રાટલાલ સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું, ભાઈઓ, હું બટાકા જેવું છું કે શક્કરિયા જેવું કે ડુંગળી જેવું મને કશી જ ખબર નથી, પરંતુ મારા ઘરવાળા તો મને મરચા જેવું કહે છે. ભાઈઓ, મારા દાદા જેમ સુરણવાળા, હું પોતે ગાજરવાળો, મારા શાળાને શક્કરિયાનો વેપાર અને મારા જમાઈ જમરૂખવાળા. તમારે કેવું હોય તો મારા પરિવારને તમે વેજીટેબલ ફેમિલી પણ કહી શકો છો. શાકભાજીવાળા ભાઈઓ, મને આશા છે કે આપણા પરસ્પરથી શાકભાજીના ભાવ ઊંચા આવશે. આ વખતે મેં કઈ 3.5 હાથનું ગાજર ઉગાડીને કઈ ભેંડો માર્યો નથી, પરંતુ હવે સવારનું શક્કરી ઉગાડવું છે. જેવી ભગવાનની ઈચ્છા અને તમારા બધાનો આભારી છું. અસ્તુ.